નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 2 માં એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે, ચેપ્ટર નંબર 7, જેમાં ટોપિક નંબર 7.2 દ્રવ્યમાન કેન્દ્ર. બહુ જ અગત્યનો આ ટોપિક છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સેન્ટર ઓફ માસ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક સમજવા સૌ પ્રથમ કણોનું તંત્ર એટલે શું એ આપણે જાણી લેવું પડે. તો કણોનું તંત્ર એટલે એક કરતાં વધારે કણોનો સમૂહ, એટલે કે 2 કણ, 3 કણ, 4 કણ, અપ ટુ n કણ. તો આવા એક કરતાં વધારે કણોનો સમૂહ એને કહેવાય કણોનું તંત્ર. હવે આ જે કણો છે એક કરતાં વધારે 2, 3, 4, 5 વગેરે, જો એ બધા કણોના દળ અલગ અલગ હોય, સરખા હોય એવું બની શકે. તો એવા સંજોગોમાં એ દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? તો તંત્રનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું ધારવામાં આવે છે તેને તે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. ધારો કે 2 કણો અમુક અંતરે હોય તો એનું સમગ્ર દળ એ તંત્રનું જે બિંદુએ કેન્દ્રિત થયેલું આપણે ધારીએ એને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. એમ 3 કણો અમુક રીતે ગોઠવાયા હોય ત્રિકોણની જેમ અથવા અન્ય રીતે, તો એનું જે કેન્દ્ર હોય, જ્યાં બધું દળ કેન્દ્રિત થયેલું હોય એને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. એમ 4 કણ, 5 કણ, એમ અલગ અલગ કણોનું તંત્ર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અલગ અલગ સ્થાને હોય છે. તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું ધારવામાં આવે છે કણોના તંત્રનું, એને કહેવાય દ્રવ્યમાન કેન્દ્ર. હવે સૌ પ્રથમ આપણે આ દ્રવ્યમાન કેન્દ્રની અંદર એક પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સમજીશું. જો આમાં તમને ખ્યાલ આવી જશે તો પછી આગળ દ્વિપરિમાણમાં તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અને ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, એમાં તમને તરત જ ખ્યાલ આવી જશે. તો આ બહુ બેઝિક કોન્સેપ્ટ છે, એક પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે વિદ્યાર્થી મિત્રો, એક પરિમાણ એટલે તમને ખ્યાલ હશે કે એક જ અક્ષ, x અક્ષ એને કહેવાય એક પરિમાણ. તો એક પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. કણોનું તંત્ર એમાં તમે ગમે તેટલા કણ ધારી શકો, એકથી વધારે, 2, 3, 4. તો આપણે અહીંયા જો આકૃતિમાં કે 2 કણ m1 અને m2 દળ ધરાવતા 2 કણ x અક્ષ ઉપર અમુક અંતરે ધારેલા છે. ધારો કે આ ઉગમ બિંદુ ગણીએ x અક્ષ અને આ y અક્ષનું. તો અહીંયા ઉગમ બિંદુથી આ પહેલો કણ જેનું દળ m1 છે એનું અંતર x1 છે, અને ઉગમ બિંદુથી m2 દળ ધરાવતો કણ એનું અંતર એ x2 છે, એટલે કે અહીંથી આ અંતર x2 છે, જે આપણે અહીંયા લખેલું છે કે ઉગમ બિંદુઓથી 2 કણોના અંતર અનુક્રમે x1 અને x2 છે, અને દળ m1 અને m2 છે. હવે આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, હવે આ બંનેથી જે તંત્ર બને એનું દ્રવ્યમાન કેન્દ્ર આ બંનેની વચમાં ગમે ત્યાં હોઈ શકે. માની લો કે આનું દળ વધારે હોય અને આનું દળ ઓછું હોય, તો આ દ્રવ્યમાન કેન્દ્ર જેને c વડે દર્શાવવામાં આવે છે એ આ વધારે દળની નજીક હોય. ધારો કે m1 કરતા m2 નું દળ વધારે હોય તો આ દ્રવ્યમાન કેન્દ્ર m2 તરફ હોય. એટલે દ્રવ્યમાન કેન્દ્ર છે એને આપણે c વડે દર્શાવ્યું છે. તો આ c એટલે સેન્ટર ઓફ માસ, સેન્ટર એટલે c. તો આ બંનેનું જે દ્રવ્યમાન કેન્દ્ર c એ એવું બિંદુ હશે કે જેનું અંતર જો o થી x ધારીએ, ઉગમ બિંદુથી x અંતરે છે. ધારો કે આ દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુથી x અંતરે છે, કેપિટલ x. તો આ કેપિટલ x નું મૂલ્ય કેટલું હશે? આ માપ કેટલું થશે? તો હવે આ મૂલ્ય શોધવા આપણે બંનેના દળ અને બંનેના અંતર એને આવા સમીકરણ સ્વરૂપે લખવામાં આવે તો આપણને x મળી જાય. તો ચલો હવે આ સમીકરણ શું, એટલે કે આ સૂત્ર શું? તો આ સૂત્ર x શોધવાનું પહેલા કણનું દળ ગુણ્યા પહેલા કણનું ઉગમ બિંદુથી અંતર, એટલે કે દળ ગુણ્યા અંતર. પહેલા કણનું દળ ગુણ્યા પહેલા કણનું ઉગમ બિંદુથી અંતર, યાદ રાખજો ગમે ત્યાંથી નહીં, પ્લસ
સરવાળો પ્લસ બીજા કણનું દળ ગુણ્યા ઉગમ બિંદુથી બીજા કણનું અંતર x2 એટલે કે m2 x2 અને ભાગ્યા બંને કણોના દળોનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જો બંને કણોના દળ અલગ અલગ હોય, બંને કણોના અંતર અલગ અલગ હોય તો ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર આ સૂત્ર મુજબ શોધાય. તો આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનું છે અને આ સૂત્ર એને આપણે x ને આ રીતે યાદ રાખીશું કે જ્યાં x એ x1 અને x2 નું દળ ભારિત સરેરાશ છે. એટલે કે x એ સરેરાશ છે પણ દળ ભારિત સરેરાશ. દળ ભારિત એટલે દળ પર આધારિત. દળ આની સંધિ છૂટી પાડો તો દળ પર આધારિત એટલે કે દળ ભારિત સરેરાશ. એટલે જો આ સરેરાશમાં દળ આવે છે એટલે આને કહેવાય દળ ભારિત સરેરાશ. x ને કહેવાય કે m1 x1 અને x2 નું દળ ભારિત સરેરાશ અંતર. આ એક અંતર કહેવાય પણ એ દળ પર આધારિત છે એટલે એને કહેવાય કે x એ x1 અને x2 નું દળ ભારિત સરેરાશ અંતર અથવા સરેરાશ. એવા નામથી આપણે આને ઓળખીશું. હવે આના કિસ્સા જોઈએ, ખાસ કિસ્સા. તો પહેલો કિસ્સો આપણે જોઈએ કે જો બંને કણોના દળ સમાન હોય, બહુ આમ સાદો કિસ્સો કહેવાય કે જો બંને કણોના દળ સમાન હોય એટલે કે m1 બરાબર m2 બરાબર m હોય તો બંને કણોના દળ જો સમાન હોય તો હવે આ દળ ભારિત સરેરાશ શું થાય? તો x બરાબર અહીંયા m1 અને m2 ના બદલે આ ચારે જગ્યાએ m મૂકી દઈશું એટલે m into x1 plus m into x2 ભાગ્યા m plus m. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આ m કોમન આવશે એટલે m કોમન લેતા x1 plus x2 છેદમાં 2m એટલે કે m કેન્સલ થતા x1 વત્તા x2 ભાગ્યા 2. આનો અર્થ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે દળ સમાન હોય બંને કણોના તો આ x ના સૂત્રમાંથી દળ કેન્સલ થઈ જાય એટલે આ માત્ર અંતરોનું સરેરાશ થાય, દળ ભારિત નહીં પણ માત્ર અંતરનું સરેરાશ થાય, બંનેનો સરવાળો ભાગ્યા 2. એટલે જો બે કણોના દળ સમાન હોય તો તેમના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર એટલે કે બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર એ મધ્યમાં હોય છે. જો આ બંને કણના દળ સમાન હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એ બંનેના મધ્યમાં હશે. એટલે કે માની લો કે આનું દળ 1 ગ્રામ અને આનું દળ પણ 1 ગ્રામ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર આ બંનેના મધ્યમાં હશે. જો બંને કણોના દળ 2 ગ્રામ 2 ગ્રામ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ક્યાં હશે? મધ્યમાં હશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એવું બને કે બંનેના દળ અલગ અલગ હોય. ચલો એક ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવે. માની લો કે આ કણનું દળ 1 ગ્રામ છે, આ કણનું દળ 2 ગ્રામ છે અને જે અંતર છે એ અંતર આપણે ધારી લઈએ કે આ અંતર એ 1 સેમી અને અહીંથી જે આ અંતર છે એ સપોઝ 4 સેમી છે. એટલે હું અહીંયા બોર્ડ ઉપર લખું છું જેથી તમને ખ્યાલ આવી શકે કે અહીંયા સરેરાશ કેવી રીતે શોધાય. ધારો કે m1 બરાબર 1 ગ્રામ હોય, m2 બરાબર 2 ગ્રામ હોય, અંતર x1 પહેલા કણનું અંતર ઉગમ બિંદુથી એ 1 સેમી ધારી લઈએ આપણે અને પહેલાનું અંતર બીજાનું 4 સેમી ધારીએ તો હવે આ સરેરાશ દળ ભારિત અંતર શું થાય? તો x બરાબર
પહેલા કણનું દળ ગુણ્યા પહેલા કણનું અંતર એટલે 1 ગુણ્યા 1 વત્તા m2 ગુણ્યા x2 એટલે કે 2 ગુણ્યા 4 છેદમાં દળનો સરવાળો એટલે 1 વત્તા 2 1 વત્તા 2 તો શું થશે 1 વત્તા 1 ગુણ્યા એટલે 1 વત્તા 2 ચોક 8 છેદમાં 3 એટલે કે 9 ભાગ્યા 3 એટલે 2 3 તરી 9 એટલે કે 3 સેમી. વિદ્યાર્થી મિત્રો સરેરાશ દળ ભારિત અંતર એ આ x 3 સેમી થાય એટલે એનો અર્થ એવો થાય કે જો આ દળ 1 કિલોગ્રામ હોય 1 ગ્રામ હોય આ દળ 2 ગ્રામ હોય એટલે કે 1 ગ્રામ ને 2 ગ્રામ હોય અહીંથી 1 સેમી ને અહીંથી આ 4 સેમી હોય તો આ અંતર શું થાય x 3 સેમી એટલે આ 1 સેમી હોય અને આ 4 સેમી હોય તો દ્રવ્યમાન કેન્દ્ર 3 સેમી. હવે 3 સેમી કોની નજીક કહેવાય તો આ 4 સેમીની નજીક કહેવાય. એટલે એનો મતલબ શું થયો કે દ્રવ્યમાન કેન્દ્ર જેનું દળ વધારે હશે એની નજીક હશે. આનું 1 ગ્રામ અને આનું 2 ગ્રામ તો દ્રવ્યમાન કેન્દ્ર મધ્યમાં નહીં હોય મધ્યથી જમણી બાજુ એટલે કે 2 ગ્રામ તરફ 2 ગ્રામ તરફ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે જેનું દળ વધારે હોય દ્રવ્યમાન કેન્દ્ર એ તરફ ખસે. અથવા ઉલટું વિચારો આનું દળ 2 ગ્રામ અને આનું દળ 1 ગ્રામ હોય અંતરે નહીં 1 અને 4 એટલે માનો કે આ 2 ગ્રામ હોય અને આ 1 ગ્રામ હોય તો અહીંયા 2 આવશે અહીંયા 1 આવશે એટલે કે 4 વત્તા 2 અહીંયા 4 વત્તા 2 6 થશે 6 ભાગ્યા 3 2 તો 2 સેમી નો અર્થ શું થાય કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંથી 2 સેમી 2 સેમી એટલે 1 સેમીની નજીક એટલે આ 2 ગ્રામ અને 1 ગ્રામ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર 12 ની નજીક આની સાપેક્ષમાં વધારે છે દળ એટલે અહીંયા હશે. ટૂંકમાં દ્રવ્યમાન કેન્દ્ર એ બે કણોના દળ અલગ અલગ હોય તો જેનું દળ વધારે હશે એની નજીક દ્રવ્યમાન કેન્દ્ર હશે મધ્યથી જમણી બાજુ. આવી રીતે આપણે યાદ રાખીશું. અને જો બંનેના દળ સમાન હોય બંનેના દળ 1 ગ્રામ હોય સપોઝ અહીંયા બંનેના દળ 1 ગ્રામ હોય તો દળ 1 ગ્રામ હોય તો અહીંયા 1 1 તો પછી વધશે શું 4 1 અહીંયા 5 અને અહીંયા 1 1 2 એટલે કે 5 ભાગ્યા 2 2.5 તો એનો અર્થ એવો થાય કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા મધ્યમાં હશે બંનેના મધ્યમાં હશે એટલે કે આ 1 અને 4 હોય અહીંથી આ 1 સેમી હોય અને અહીંથી આ 4 સેમી હોય તો એ બંનેના મધ્યમાં દ્રવ્યમાન કેન્દ્ર હશે એટલે કે 2.5 સેમી જેટલા અંતરે હશે. એટલે આ રીતે 2.5 એટલે અહીંથી 1 થી 1.5 અને અહીંયાથી 1.5 બાદ કરો તો બરાબર મધ્યમાં હશે. તો આ વાતથી વિદ્યાર્થી મિત્રો એક પરિમાણમાં બે કણોનું તંત્ર હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર બે કણોનું યાદ રાખજો. એક પરિમાણમાં બે કણોનું તંત્ર. હવે આપણે વધ્યા આગળ 3 કણોનું તંત્ર હોય તો આ સૂત્રમાં ફેરફાર કરવો પડે. અહીંયા +m3 x3 અને +m3 એક પદ વધી જશે. આવી રીતે જો વ્યાપક રીતે લખવું હોય લખીએ કે આપણે n કણોનું તંત્ર હોય કે જેના દળ પ્રત્યેક કણનું દળ m1 m2 અપ ટુ mn હોય mn n માં કણનું દળ n કણોનું તંત્ર હોય અને એમના જે અંતરો છે ઉગમ બિંદુથી એ x1 x2 અપ ટુ xn હોય અને આ બધા જ દળ એ એક જ રેખા પર આવેલા હોય m1 m2 m3 m4 m5 પછી m6 m7 m8 ગમે તે પણ આ રેખા પર જ બધા એક જ રેખા પર હોય સુરેખા ઉપર. તો આ બધા દળ એક જ સુરેખા પર આવેલા હોય અને એમના અંતરો ઉગમ બિંદુથી આવા હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર જે c એ આ સૂત્ર મુજબ શોધાય. x બરાબર પહેલા કણનું દળ ગુણ્યા પહેલા કણનું અંતર બીજા કણનું દળ બીજા કણનું અંતર પ્લસ ડોટ 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 3 ટપકા કરવાના. આ 3 ટપકા એટલે અપ ટુ n છેલ્લું પદ. તો છેલ્લું પદ છે n નંબરનો કણ એટલે mn xn દળ ગુણ્યા અંતર ભાગ્યા કુલ દળ
એટલે કે પ્રત્યેક કણના દળનો સરવાળો m1 m2 અપ ટુ mn. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે દળ ભારિત સરેરાશ શોધી શકો, પણ ક્યારે n કણોનું તંત્ર હોય એક પરિમાણમાં ત્યારે. હવે આ સૂત્રને મારે બીજી રીતે લખવું છે, સિગ્માના સ્વરૂપમાં, ટૂંક સ્વરૂપમાં, એટલે કે ટૂંકાણમાં જો આ સૂત્રને લખવું હોય તો તમને ગ્રીક મૂળાક્ષર તમે જાણો છો સિગ્મા, આ સિગ્માનો ઉપયોગ થાય છે. સિગ્મા એટલે સરવાળો, સિગ્માનો અર્થ થાય છે સરવાળો. હવે કોનો સરવાળો છે અહીંયા? દળ ગુણ્યા અંતરનો, એટલે m અને x નો. અને એને વ્યાપક રીતે જ્યારે આ સૂત્રને ટૂંકમાં લખતા હોય ત્યારે 1 2 3 એને બદલે જો કોઈ i આવો સિમ્બોલ ધારવામાં આવે, એટલે i એટલે આપણે એવું સમજીશું કે કોઈ પણ કણ, કોઈ પણ નંબરનો 1 2 3 બધા માટે કોમન i લખાય. જ્યાં i નું મૂલ્ય 1 થી શરૂ કરી અને n સુધી છે, એટલે કે પહેલેથી છેલ્લે સુધી 1 2 n, એટલે સિગ્માની ઉપર નીચે 1n લખીશું. અને છેદમાં એવી રીતે અહીંયા દળનો સરવાળો છે તો એને બદલે લખીશું સિગ્મા mi, જ્યાં i બરાબર 1 to n. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો n કણોનું તંત્ર હોય ત્યારે એક પરિમાણમાં દળ ભારિત સરેરાશ એ શોધવાનું આ સૂત્ર, એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર, સ્થાન શોધવાનું આ સૂત્ર છે. તો તમને યાદ રહી ગયું હશે આ સૂત્ર. આ સૂત્રમાં જે સિગ્મા mi આવે છે એને કુલ દળ કહેવાય, તંત્રનું કુલ દળ. એટલે આપણે આ સૂત્રને જો શોર્ટમાં લખવું હોય હજુ વધારે તો સિગ્મા mi xi ભાગ્યા m, જ્યાં i બરાબર 1 to m, આવી રીતે પણ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે એક પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું. તો આપણે પહેલા બે કણો ધારી અને આ સૂત્ર સમજ્યા, ત્યારબાદ આપણે n કણો માટે આ સૂત્રને સમજ્યા. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એક પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું. 2 માર્ક્સની અંદર જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એક પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સમજાવો, તો તમારે 2 કણો લઈને એને સમજાવવાનું અને ત્યારબાદ વ્યાપક રીતે એને n કણો માટે લખવાનું. તો આ રીતે આ પ્રશ્ન 2 માર્ક્સનો થયો. હવે આનાથી થોડા આગળ વધીએ છીએ કે ધારો કે આ 2 કણ છે એક પરિમાણમાં, એના બદલે હું 3 કણ ધારું, m1 m2 m3, 3 કણો અલગ અલગ દળવાળા, પરંતુ એ ત્રણેય કણો એ સમતલમાં ધારવામાં આવે. એટલે કે ધારો કે xy સમતલમાં અહીંયા ધારવામાં આવે, m1 m2 અને m3 અલગ અલગ જગ્યાએ સમતલની અંદર, રેખા પર નહીં પણ સમતલમાં. તો આ દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર શું થાય? અને એનાથી આગળ વધીએ કે ત્રિપરિમાણમાં, ત્રીજી અક્ષ ધારી લઈએ z, અને m1 m2 અને m3 એ કોઈ અવકાશમાં અન્ય જગ્યાએ ધારીએ તો x શું થાય? તો હવે આપણે નેક્સ્ટ સમજીએ કે દ્વિપરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. એ સમજવા સૌપ્રથમ આપણે આટલું સારી રીતે તૈયાર કરશું તો દ્વિપરિમાણ તરત સમજાઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ભણી ગયા. હવે દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. તો હવે એ સમજવા વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં જુઓ કે આ એક xy સમતલ છે. આ પાટિયું એટલે એક સમતલ જ કહેવાય, અને એની આ x અક્ષ અને ઊભી y અક્ષ છે. તો આ xy સમતલ છે જેમાં 3 કણોનું તંત્ર છે. m1 દળ ધરાવતું, m2 દળ ધરાવતું અને m3 દળ ધરાવતું એવા આ 3 કણોનું તંત્ર છે. ત્રણેય કણો એ આ સમતલમાં જુદા જુદા સ્થાને છે. તેમના સ્થાન અનુક્રમે x1 y1 એટલે કે m1 કણનું દળ, m1 દળ ધરાવતા કણનું સ્થાન x1 y1. x1 y1 એટલે આ અંતર x1 જે x દિશામાં છે, પણ જે y દિશામાં અંતર છે આ અંતર એ
y1 એટલે કે આ બિંદુનું સ્થાન x1 y1 છે. એવી રીતે આ કણનું સ્થાન m2 દળવાળા x2 y2 એટલે કે આ x2 x દિશામાં અને y દિશામાં ઊભું એટલે y2. એવી રીતે m3 દળના કણનું સ્થાન x3 y3 એટલે કે આડું x3 અને ઊભું y3. આવી રીતે ત્રણેય દળ ધરાવતા કણ અલગ અલગ કણ એ આ સમતલમાં ગોઠવાયેલા છે. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો આ ત્રણેયનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ આ ત્રણેય કણોને જો આ રીતે કોઈ ત્રિકોણ બને એ રીતે જોડવામાં આવે તો આનું દ્રવ્યમાન કેન્દ્ર એ આની વચમાં આ ત્રણેયથી જે ત્રિકોણ બને છે એની વચમાં ક્યાંક હશે. તો પછી એ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું? ધારો કે આને હું C વડે દર્શાવું તો આનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે ત્રણ કણોનું એ અહીંયા છે C પાસે. આ બિંદુને આપણે C નામ આપ્યું. તો હવે આ C બિંદુ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર એના યામ એટલે કે આનું સ્થાન શું થાય? તો ધારી લો કે આનું સ્થાન આ C નું સ્થાન એ x y છે. એટલે કે અહીંથી x અને ઊભું y છે. એટલે કે આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એ x y એટલે કે આના યામ xy છે. તો હવે આ xy કેવી રીતે શોધાય? તો હવે દ્વિપરિમાણમાં ત્રણ કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એટલે કે x અને y એ આ રીતે શોધાય. x બરાબર પહેલા કણનું દળ ગુણ્યા પહેલા કણનું અહીંથી અંતર x દિશામાં y અક્ષથી. એવી રીતે બીજા કણનું દળ ગુણ્યા બીજા કણનું x દિશામાં અંતર અને ત્રીજા કણનું દળ ગુણ્યા ત્રીજા કણનું x દિશામાં અંતર અપોન કુલ દળ ત્રણેય કણોના દળોનો સરવાળો m1 m2 m3. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જો y યામ શોધવો હોય એટલે કે y દિશાનું અંતર શોધવું હોય દ્રવ્યમાન કેન્દ્રનું એનો y યામ તો m1 y1 m2 y2 m3 y3 છેદમાં ત્રણેય કણોના દળોનો સરવાળો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે ત્રણ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન x અને y આ પ્રમાણે શોધાય. હવે જો ત્રણેય કણોના દળ સમાન હોય ધારી લો કે ત્રણેય કણોના દળ સમાન છે m1 બરાબર m2 બરાબર m3 એટલે કે ધારી લઈએ કે આ ત્રણેય કણોના દળ એક સમાન m છે. m1 m2 અને m3 ત્રણેય કણોના દળ સમાન છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું થાય? આ બિંદુનું સ્થાન x અને y. તો અહીંયા જ્યાં m1 m2 m3 છે ત્યાં બધે m લખતા હમણાં આગળ ભણ્યા એ પ્રમાણે mx1 mx3 x2 mx3 અને ભાગ્યા m વત્તા m એટલે 3m. હવે અહીંથી આ m કોમન લઈને આ m સાથે ઉડાડવામાં આવે તો x1 x2 x3 ભાગ્યા 3 આવું સૂત્ર બને. y માં પણ એ જ પ્રમાણે my1 my2 my3 છેદમાં 3m m કોમન લઈને ઉપર નીચે છેદ ઉડાડતા y1 y2 y3 ભાગ્યા 3. તો વિદ્યાર્થી મિત્રો આનો અર્થ શું થાય કે જો ત્રણેય કણોના દળ સમાન હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હોય છે. જો એનું ઉદાહરણ તમને આપું તો તમને વધારે ખ્યાલ આવશે. માની લો કે આ અંતર એ ધારી લો કે અહીંથી આ જે આ યામ છે એમાં x1 x2 અને x3 જો ત્રણેય અંતર આપણે ધારી લઈએ કે અથવા આપણે અંતર ધારી લઈએ કે 1
2 અને 3 એટલે કે અહીંથી આ અંતર 1 સેમી, અહીંથી આ 2 સેમી અને અહીંથી આ 3 સેમી છે. તો અને દળ ત્રણેના સરખા છે. તો શું થાય 1 + 2 + 3 સેન્ટીમીટરમાં, તો શું થાય 6/3 એટલે 2 સેમી. તો અહીંથી આ માપ 2 સેમી થાય. એવી રીતે જો અહીંથી આ 1 સેમી હોય, અહીંથી આ 2 સેમી અને અહીંથી આ 3 સેમી હોય y દિશામાં, તો 1 + 2 + 3 એટલે 6/3 એટલે 2 સેમી. તો વિદ્યાર્થી મિત્રો આ બંને મૂલ્ય એ 2 સેમી થાય. એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર એ આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હશે, 2 અંતરે, અહીંથી 2 અહીંથી 2. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે ત્રણ કણોના દળ સમાન હોય તો દ્વિપરિમાણમાં આ રીતે x અને y શોધી શકાય. અને અલગ અલગ દળ હોય ત્રણેયના અને અલગ અલગ સ્થાન હોય તો પણ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે x અને y શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ત્રણ કણો માટે આપણે લખીએ. હવે વ્યાપક રીતે જો આ સૂત્ર લખવું કે આ ત્રણ કણોને બદલે n કણો હોય, m1 m2 m3 m4 m5 m6 m7 up to mn, તો અહીંયા તમારે પદ ઉમેરવું પડે. અહીં લખવું પડે up to mn xn, અહીં પણ ઉમેરવું પડે mn xn mn yn, અને અહીંયા up to mn અને એને જો તમારે આ રીતે લખવું હોય ટૂંકમાં સિગ્માના સ્વરૂપમાં, તો સિગ્મા mi xi અને છેદમાં સિગ્મા mi, અને y સિગ્મા ઓફ mi yi છેદમાં સિગ્મા ઓફ mi, જ્યાં i = 1 to n. n કણો હોય તો આપણે શું લખીએ છીએ 1 to n, એટલે n કણોના દળોનો સરવાળો. હવે અહીંયા કુલ દળ m લખતા બંને સૂત્ર આ પ્રમાણે થશે કે સિગ્મા mi xi ભાગ્યા કુલ દળ સિગ્મા mi yi ભાગ્યા કુલ દળ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દ્વિપરિમાણમાં n કણોનું તંત્ર હોય વ્યાપક રીતે, તો x અને y એટલે કે જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એના યામ x અને y આ પ્રમાણે લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે દ્વિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું. હવે આપણે ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં અહીંયા ત્રણેય અક્ષો ધારી લઈએ x y z, તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે તો એ સમજવા પહેલા આપણે આટલું તૈયાર કરશું. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં, ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, અને આપણે એવું પણ કહી શકીએ કે અવકાશમાં. તો અહીંયા આકૃતિમાં તમને દેખાય છે કે O એ આ ત્રણ અક્ષ x y અને z નું ઉગમ બિંદુ છે. એટલે કે આ ત્રિપરિમાણીય કાર્ટેજીય યામાક્ષ પદ્ધતિ છે અને એની અંદર કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે સમજ્યું છે. તો અહીંયા જુઓ કે અહીંયા આ mi એ અલગ અલગ જે દળ ધરાવતું જે તંત્ર છે m1 m2 mn, એને આપણે કોઈ પ્રતિનિધિ તરીકે mi સંજ્ઞા વડે દર્શાવેલું છે. એટલે કે અહીંયા ત્રિપરિમાણમાં m1 m2 up to mn દળો કે જેના યામ આ અલગ અલગ દળ અહીં m1 m2 m3 m4 m5 m5 m6 up to mn n દળો ધરાવતું એક તંત્ર છે કે જેના યામ એના યામો એ અનુક્રમે શું થશે તો કે પહેલા કણનું દળ લઈએ 1 લઈએ, અહીંયા સપોઝ 1, તો અહીંયા 1 1 1 એટલે કે એના યામ x1 y1 z1. એવી રીતે અહીંયા 2 લેવામાં આવે તો x2 y2 z2 એટલે કે એક બીજી જગ્યાએ હશે. m3 તો અહીંયા ત્રીજી જગ્યાએ x3 y3 z3, અને એવી રીતે mn ના યામ
xn yn zn થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ દળોના સ્થાન અલગ અલગ હોય તો હવે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એ આ બધાનું દ્રવ્યમાન કેન્દ્ર સપોઝ અહીંયા કોઈક બિંદુ C પાસે છે તો આ C બિંદુના યામ શું થાય તો અહીંથી આમાં x એટલે જેમાં xi છે એના બદલે અહીંયા x કેપિટલ x એવી રીતે y દિશામાં અહીંથી આ માપ y અને z દિશામાં એટલે કે અહીંથી આ બાજુ z યામ અહીંથી આ દિશામાં z બહાર તરફ એટલે કે અહીંયા z. તો ટૂંકમાં અહીંયા તમે ચેપ્ટર 4 ની અંદર આવી રીતે ત્રિપરિમાણમાં સદિશના ઘટક ભણ્યા હશો. એમાં આવી આકૃતિ ભણ્યા હશો કે આ બિંદુના યામ x y z એટલે x દિશામાં x y દિશામાં y અંતર અને અહીંથી આમ આ બિંદુ આમ બહાર આ રીતે અવકાશમાં ગણીએ તો z દિશામાં z અંતર છે. એટલે કે આ બિંદુ xy સમતલમાં નથી. આ દ્રવ્યમાન કેન્દ્ર એ અવકાશમાં એટલે કે હવામાં ક્યાંક છે અને આ અક્ષ z આમ નથી પણ આ રીતે છે. એટલે કે તમે આ રીતે ત્રણ અક્ષો ધારો આ પ્રમાણે તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હવામાં ક્યાંક હશે. આ સમતલમાં નહીં, અહીંયા નહીં કે આ સમતલમાં નહીં, અહીંયા હવામાં ક્યાંક હશે C અને જેના યામ x y z છે. તો વિદ્યાર્થી મિત્રો મારે x y અને z શોધવા હોય એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા હોય તો શું થાય તો x યામ થશે આપણે આગળ ભણી ગયા સિગ્મા mi xi ભાગ્યા પ્રત્યેક કણના દળ અને અંતરના ગુણાકારનો સરવાળો 1 1 2 2 3 3 અને સિગ્મા એટલે સરવાળો અપ ટુ i બરાબર 1 to n અને છેદમાં સિગ્મા mi એટલે કુલ દળ તંત્રનું. તો અહીંયા m આવું સૂત્ર થશે. એવી રીતે y બરાબર સિગ્મા mi yi ભાગ્યા m અને એવી રીતે z બરાબર સિગ્મા mi zi ભાગ્યા m. તો વિદ્યાર્થી મિત્રો આવું સૂત્ર તમને બને x y z એટલે કે આ બિંદુના યામ x y z આ સૂત્ર મુજબ શોધાય. હવે વિદ્યાર્થી મિત્રો મારે આ જે સૂત્ર છે x y z એના જે યામ છે હવે મારે આ દ્રવ્યમાન કેન્દ્ર એનું જે અંતર છે ઉગમ બિંદુથી એને મારે સદિશ સ્વરૂપે દર્શાવવું છે. તો પછી એના માટે સૌપ્રથમ આપણે ધારી લઈએ કે mi દળ ધરાવતો કણ કે જેમાં બધા કણો આવી ગયા 1 2 3 મુકતા તો mi દળ ધરાવતો કણ એનું આ ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન ri સદિશ છે સદિશ સ્વરૂપમાં. તો એને કેવી રીતે લખાય તો કે જો mi દળ ધરાવતા કણનું સ્થાન ri સદિશ લેવામાં આવે ri સદિશ લેવામાં આવે તો ri સદિશ બરાબર શું થાય તો ri સદિશ એટલે એના આ ત્રણ યામ છે તો એને આવી રીતે લખાય xi yi અને zi યામ સ્વરૂપમાં. પણ એને સદિશ સ્વરૂપમાં લખવું હોય આને તો પહેલા જોડે i કેરેટ x1 i કેરેટ બીજા જોડે આ xi i કેરેટ yi આ y દિશામાં છે એટલે j કેરેટ અને zi k કેરેટ આવી રીતે સૂત્ર લખાય. તો આવી રીતે ઉગમ બિંદુની સાપેક્ષે mi દળ ધરાવતા કણનું સ્થાન સદિશ સ્વરૂપમાં આ રીતે લખાય. તો આને આપણે સમીકરણ નંબર 1 આપીશું. આ ત્રણેયને ભેગા આને સમીકરણ નંબર 2 આપીશું. હવે આનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે બધા જ કણો એટલે કે બધા જ કણોનું દ્રવ્યમાન કેન્દ્ર એને આપણે દ્રવ્યમાન કેન્દ્ર આ C બિંદુ પાસે છે C પાસે છે. તો હવે જો C નું સ્થાન આ C બિંદુનું સ્થાન xyz એને સદિશ સ્વરૂપે લખતા અથવા તો C બિંદુનું સ્થાન ઉગમ બિંદુની સાપેક્ષે r હોય xyz એ ઉગમ બિંદુથી r અંતરે હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંથી આ અંતર સપોઝ r છે
કેપિટલ આર, સદિશ આર. તો સદિશ આર બરાબર એક્સ વાય ઝેડ આવું લખાય. એટલે કે xi કેરેટ વત્તા yj કેરેટ કેપિટલમાં છે અને વત્તા zk કેરેટ આવું લખાય. આને આપીશું સમીકરણ નંબર 3 સદિશ સ્વરૂપમાં. તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેક કણનું સ્થાન સદિશ સ્વરૂપમાં આ રીતે લખાય. પ્રત્યેક કણનું સ્થાન 1 2 3 અપ ટુ n, અને બધા જ કણોનું જે તંત્ર છે એને n કણોનું એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એ આ સૂત્ર મુજબ સદિશ સ્વરૂપમાં લખાય. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો x y અને z ની કિંમતો જો અહીંથી સમીકરણ 1 માંથી અહીંયા મૂકવામાં આવે આ સૂત્રની અંદર, તો સૂત્ર થાય r બરાબર x ને બદલે આ કિંમત સિગ્મા mi xi ભાગ્યા m ઇન્ટુ i કેરેટ વત્તા સિગ્મા mi yi ભાગ્યા m કેપિટલ ઇન્ટુ j કેરેટ સિગ્મા mi zi ભાગ્યા કેપિટલ m ઇન્ટુ k કેરેટ. આવી રીતનું સૂત્ર બને. હવે વિદ્યાર્થી મિત્રો કે મારે આ r સૂત્ર લખવું છે, તો આ દરેકમાંથી સિગ્મા mi બાય m, સિગ્મા mi બાય m, સિગ્મા mi બાય m કોમન, સિગ્મા mi બાય કેપિટલ M કોમન, જ્યાં m એટલે તંત્રનું કુલ દળ કેપિટલ M. હવે અંદર શું વધશે? તો xi i કેરેટ, yi j કેરેટ, zi k કેરેટ આટલું વધશે. આટલું કોમન લેતા અંદર આટલા પદો વધશે. હવે તમે જુઓ કે સમીકરણ 2 પરથી xi yi j અને પ્લસ zi k એને ri સદિશ કહેવાય. એટલે આટલો ભાગ ri સદિશ થયો. તો સિગ્મા mi ભાગ્યા m ઇન્ટુ સદિશ ri આટલો ભાગ. તો હવે આપણને સૂત્ર શું મળ્યું કે અવકાશમાં n કણો જો અલગ અલગ અંતરે અલગ અલગ સ્થાને ગોઠવાયેલા હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રનું જે સ્થાન છે ઉગમ બિંદુથી સદિશ સ્વરૂપમાં આ સૂત્ર મુજબ લખાય. એટલે કે r સદિશ બરાબર સિગ્મા mi ri સદિશ ભાગ્યા કુલ દળ m. એટલે કે જો આને વ્યાપક રીતે તમારે સિગ્મા કાઢીને લખવું હોય તો m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ પ્લસ અપ ટુ mn rn સદિશ ભાગ્યા કુલ દળ m. આવી રીતે લખી શકાય. હવે હમણાં આપણે જે વાત કરી હતી કે આ રીતે ત્રણ અક્ષો x y z આ ઉગમ બિંદુ અને અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર x y z. હવે આ બંને વચ્ચેનું અંતર r હતું. જો ઉગમ બિંદુ આ દ્રવ્યમાન કેન્દ્ર પર લેવામાં આવે, એટલે કે આ બંને એક કરી દેવામાં આવે કે ઉગમ બિંદુ દ્રવ્યમાન કેન્દ્ર પર ધારવામાં આવે, તો r સદિશ શું થઈ જાય? 0. આ r 0 થાય અને r 0 મૂકવામાં આવે આ સૂત્રની અંદર, તો આ m ગુણાકારમાં જતા 0 ઇન્ટુ m એટલે 0. તો સૂત્ર થાય સિગ્મા mi ri સદિશ બરાબર 0. એટલે કે દળ અને અંતરના ગુણાકારનો સરવાળો 0 થાય. તો આ તમે યાદ રાખજો કે ઘણીવાર આપણે ન્યુમેરિકલ્સ ગણવાના આવશે ત્યારે તમારે આવી રીતે જો ઉગમ બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર પર લેવામાં આવે તો r 0 થતા આપણને આવું એક સરળ સ્વરૂપનું સૂત્ર બને છે જેના પરથી અમુક માહિતીઓ આપણે શોધી શકીએ. તો આ સૂત્ર આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કે ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. તો આજના લેક્ચરમાં આપણે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ભણ્યા અને એમાં એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં અને ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં વ્યાપક રીતે. તો આવી રીતે ત્રણ અલગ અલગ જાતના પરિમાણ હોય, એક, દ્વિ અને ત્રિ, એટલે કે 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ. તો આવા અલગ અલગ પરિમાણ હોય ત્યારે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધાય એ આપણે આજે ભણ્યા. તો આટલું આપ સારી રીતે તૈયાર કરશો અને આનું હોમવર્ક હું PDF દ્વારા મોકલીશ. એમાંથી જો હોમવર્ક કરશો ટેક્સ્ટમાંથી જોઈને અને લેક્ચરનો તમે સ્ટડી કર્યા બાદ તો તમે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું બહુ જ સારી રીતે સમજી જશો
તો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક એટલે કે દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર. આ કણોના તંત્રનું એટલે કે વાસ્તવિક પણ દ્રઢ પદાર્થ એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધાય એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો ત્યાં સુધી આટલું આપ તૈયાર કરશો. જય સ્વામિનારાયણ.